श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो बाळको? बधा मजामां? ओके, गुड। चलो बाळको, आगळ वधीए। आजे आपणे सार्थक अंको विशेनी आपणे गया लेक्चरनी अंदर बाळको चर्चा करेली। सार्थक अंको एटले शुं? तो के चोकसाईपूर्वकना अंको अने अचोक्कस छतां अर्थपूर्ण एवा छेल्ला अंक साथे लखाती संख्या ने बाळको तमे नाम आपेલું હતું सार्थक संख्या। હવે આ સાર્થક આપણે જે અંકો ભણ્યા એના નક્કી કરવા માટેના 5 નિયમ આપણે જોયા। ફટાફટ એકવાર યાદ કરો કે શૂન્ય સિવાયના બધાય સાર્થક અંક હતા। પહેલો નિયમ આવો હતો। પછી બીજા નિયમની અંદર શું હતું કે પહેલી અને છેલ્લી સંખ્યા શૂન્ય સિવાયની હોય અને વચ્ચે ગમે એટલા શૂન્ય આપેલા હોય તો એ બધાય શું કહેતા હતા આપણે? સાર્થક અંકો। ત્રીજા નિયમની અંદર શું હતું તો કે એક કરતાં સંખ્યા નાની હોય, એક કરતાં સંખ્યા નાની હોય તો ડાબી બાજુ જે આવે શૂન્ય એ સાર્થક અંકો ગણતા નહોતા। ચોથાની અંદર શું ભણ્યા તો કે 123 આપ્યું હોય તો સાર્થક અંક કેટલા થયા? 3। પણ આવું પૂછે 1230 તો સાર્થક અંક તો એ કેટલા થશે? 3। હા કે ના? આવું આપે 12300 ને 12300 આવું આપી દઈએ તો એ સાર્થક અંક કેટલા થશે? 3। તો કહેવાનો મતલબ કોઈ પણ એકમ હોય એ એકમનું તમે મીટરમાંથી સેન્ટીમીટરમાં કરો, મિલીમીટરમાં કરો, કિલોમીટરમાં કન્વર્ટ કરો, સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી। આ ખાસ મહત્વનો મુદ્દો હતો। છેલ્લે પાંચમાની અંદર તમે જોયું કે દશાંશ ચિહ્ન પછી જે 00 આવતા હતા, હું એમ કહું 7.400 તો એની અંદર 7.400 એટલે બે સાર્થક અંક નહોતા। યાદ કરો કેટલા સાર્થક અંક લેવાના આવે? 7.400 તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 7 પછી 4 અને પછી 2 વાર 0 એટલે સાર્થક અંકો કેટલા થશે? 4। તો આ નિયમ તમારે વારંવાર જોતા રહેવાના છે, બરાબર? ત્યારબાદ આપણે રાઉન્ડ ઓફ કરવા માટેના બાળકો નિયમ જોયા 3 કે જો સંખ્યા 5 કરતાં નાની હોય તો એની આગળની સંખ્યામાં કાંઈ ફેરફાર કરવાનો થતો નહોતો। જો આગળની સંખ્યા 5 કરતાં મોટી હોય તો આપણે એમાં એક શું કરવાનો હતો? ઉમેરવાનો હતો। અને જો આગળની સંખ્યા 5 જ હોય, આપણે જે અંક કાઢી નાખવાનો હોય એ અંક 5 પોતે હોય તો એની આગળની સંખ્યા હોય જો બેકી હોય તો એમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં। પણ આપણે જે અંક કાઢી નાખવાનો હોય 5 પોતે અને એની આગળની સંખ્યા બાળકો એકી હોય તો આપણે કેટલા ઉમેરવાના? એમાં 1। તો ગયા લેક્ચરની અંદર આપણે સાર્થક અંકો માટેના 14-15 જેવા ઉદાહરણો લીધા। હજી આજે આપણે ભણી સાર્થક અંકો વિશે જ। સાર્થક અંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે થાય અને કેવી રીતે આપણે કરશી એની આજે બાળકો આપણે ચર્ચા કરશી, બરોબર મિત્રો? બીજી વાત કે આજનો લેક્ચર પતે હજી આના પછી એક લેક્ચર આપણે સાર્થક અંકો માટે લેશી કે ઘણા બધા નવીન કઈ રીતે પ્રશ્નો પૂછે, એટલે પાછળ આપણે જે નીટના ને એના મટીરિયલ આપણે સોલ્વ કરી જીનું નીટનું એમાં તમને ક્યાંય તકલીફ પડે નહીં। ઓકે બાળકો, આગળ વધશે। સારું, જો ટોપિક આવો હોય સાર્થક અંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। હાવ સિમ્પલ વસ્તુ છે, એકવાર વ્યવસ્થિત રીતે સમજી લ્યો તો આમાં કાંઈ અઘરું નથી, બરાબર? પણ વ્યવસ્થિત સમજવું પડશે અને બેઠા બેઠા વિચાર કર્યા કરવાનો। આવી સાર્થક અંક આવું કોઈ પણ મૂલ્ય આપે તો આમાં કેટલા સાર્થક અંકો હોય, આવા વિચાર કરશો ને તો તમને કંઈક ખ્યાલ આવશે, બરાબર? સારું, હાલો હવે જો આપણે પહેલાં સરવાળા બાદબાકી માટેનો આ નિયમ છે એ સમજી લઈ। જે સરવાળામાં લાગુ પડશે એ જ કેમાં લાગુ પડશે? બાદબાકીમાં, બરાબર? જો ધારો કે હું તમને જુદા જુદા અવરોધના મૂલ્ય આપી દઉં। અવરોધ 10માની અંદર તમે રજિસ્ટર વિશે, અવરોધ વિશે ભણેલા હો। અવરોધના આપો, દળના આપો, લંબાઈના, ગમે એના તમને મેં અહીંયા અવરોધના 3 મૂલ્ય આવા આપ્યા। એક અવરોધે એનું મૂલ્ય આપ્યું 5.67, આપણે ભણી ગયા આજ પાઠમાં અવરોધનો એકમ ઓહમ હતો। બીજો અવરોધ આપ્યો એનું મૂલ્ય આટલું એ 12.345 ઓહમ। ત્રીજો અવરોધ આપ્યો એનું અવરોધનું મૂલ્ય આટલું 0.7 ઓહમ। હવે તમારે કુલ અવરોધ ગણવો હોય, તમને બધાને ખબર પડે કુલ અવરોધ એટલે અત્યારે સરવાળાની વાત કરી તો અવરોધનો શું કરવો હોય? સરવાળો। આ 3 અવરોધ આપ્યા, ત્રણેયના અવરોધનો તમે કેલ્સીની અંદર સરવાળો કરો, આ પ્લસ આ પ્લસ આ
એટલે તમારો કંઈક જવાબ આવે તો અત્યાર સુધી આપણે એવું જ ભણ્યા કે સરવાળો કરો, જે જવાબ આવે એ આપણે લખી નાખતા, પણ ચોકસાઈપૂર્વક આપણે સમજવા માટે સાર્થક અંકોની જરૂર પડે. હજી એક વાર બોલું, તમે કેલ્સીમાં 5.67 દબાવજો, 12.34 કરજો અને 0.7 કરજો એટલે તમારો જવાબ કંઈક આટલો આવશે, 18.715. 5.67 પ્લસ 12.34 પ્લસ 0.7 એનો જવાબ આટલો આવશે, 18.715. તો અત્યાર સુધી બાળકો આપણે શું કરતા, આવડો જવાબ એને તો પરીક્ષાની અંદર આપણે કાં 18.7 લખ નાખીએ, કાં 18.15 લખ નાખીએ. કહેવાનો મતલબ આ પરીક્ષામાં જવાબ લખીને આવતા રહેતા. પણ આપણે સાર્થક અંકોની થિયરી ભણીને તો એના નિયમની જરૂર પડશે. તો હવે આ જે જવાબ તમે પરીક્ષામાં લખીને આવશો સાર્થક અંકોવાળી થિયરીમાં, તો આ જવાબ તમારો ખોટો ગણાય છે. હું જે બોલું સમજજો, એનો મતલબ એવો નથી તમારું કેલ્ક્યુલેટર ખોટું હોય. ખાસ સમજો, આ થિયરીનો દાખલો આવે તો આ જવાબ, આ ત્રણેયનો તમે સરવાળો કરશો ને તો આ જવાબ ખોટો તમારો. કેલ્ક્યુલેટર સરવાળો સાચો બતાવે, આટલો જ જવાબ આવે 18.715, પણ સાર્થક અંકોની થિયરી પ્રમાણે આ જવાબ એ ખોટો હોય. તો શું કામ ખોટો હોય ને એ આપણે આમાં સમજવું હોય. સાચો કેવો જવાબ લખાય, આ ખોટો હોય તો સાચો કેમ લખવો એ સમજવા માટે જો આ રેડ કલરથી લખેલું હોય ખાસ એ નિયમ સમજજો. ખાસ બધાને ધ્યાન અહીંયા છેલ્લેથી બીજી બેન્ચ બેટા અહીંયા જોઈજે. જો આપેલ સાર્થક સંખ્યાઓમાંથી તમને આપેલ સાર્થક સંખ્યા 3 છે, 1, 2 અને 3. આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા કે બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. સાહેબ કાંઈ ખબર પડી નહીં. હજી એક વાર તમે ખાલી આટલું વિચારો, આ R1 મૂલ્ય એમાં દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે 1 ને 1 2. હા કે ના? આ2માં દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકોની સંખ્યા કેટલી આના પોઈન્ટ પછી? તો કે 1 2 અને 3. આ ત્રીજો અવરોધ આપ્યો એમાં દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો કે સાહેબ 1. આ 1 ટપા પડે. તો સિમ્પલ ભાષામાં સમજાવું, તમને ગમે એટલા અવરોધ આપે, આવા આ 3 આપ્યા એની જગ્યાએ 15 અવરોધ આપે. કેટલા અવરોધ આપે? 15 આપે, 16 આપે, બધાયનો કરી નાખો સરવાળો એટલે કંઈક જવાબ આવો આવી ગયો. પણ આ જવાબ ખોટો હોય. આપણે સાર્થક અંકોની થિયરી પ્રમાણે સાચો જવાબ લખવો હોય શું થશે? તો કે જે તમને 15 અવરોધ આપ્યા એ 15 અવરોધમાંથી દશાંશ ચિહ્ન પછી જે અવરોધના લઘુત્તમ મૂલ્ય હોય, જો જે અવરોધનું લઘુત્તમ મૂલ્ય એટલે શું? આમાં જો સાર્થક અંકોની સંખ્યા 2, આમાં 3 છે, આમાં કેટલી છે? 1. તો મારો કહેવાનો મતલબ જેટલે અવરોધના મૂલ્ય આપે એમાં દશાંશ ચિહ્ન પછી જે અવરોધની કિંમત ઓછી હોય, ઓછી એટલે આમ ના જોતા, અહીંયા 68 છે, અહીંયા 345 છે, અહીંયા 7 એમ ઓછી નહીં, સંખ્યા સાર્થક અંકોની સંખ્યા ઓછી હોય એ પ્રમાણે તમારો જે જવાબ આવે સરવાળાનો એટલે દશાંશ ચિહ્ન પછી તમારે લઈ જવાના. એટલે તમે કરો શું? તો કે આ ત્રણેયનો સરવાળો કર્યો, આટલો જવાબ આવ્યો. હવે તો કે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય, લઘુત્તમ સાર્થક અંક આ 3માંથી જોઈ લ્યો, અહીંયા છે 1 છે લઘુત્તમ સાર્થક અંક. હા ને? આમાં તો 2, આમાં કેટલા? 3, આમાં કેટલા? 1. તો દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવો. ટપા પડ્યા? તો આ સાર્થક અંકોની સંખ્યા 1, તમારો જવાબ આટલો આવ્યો 18.715. હવે તમને ખબર પડતી હોય તો આમાં લઘુત્તમ સાર્થક અંકોની સંખ્યા 1 તો આવડો જવાબ નહીં લખીએ, આપણે શું લખીએ? 18. હવે આ 715 એની જગ્યાએ પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ કેટલા? 1. તો અહીંયા આપણે લઘુત્તમ સાર્થક અંકની સંખ્યા 1 લેવાની, 7 લખી નાખીએ. તો આ તમારો જવાબ 18.7 જોઈ લઈએ. જેને રાઉન્ડ ઓફ કરીએ તો આટલો. રાઉન્ડ ઓફ કરવું પડે હો ભેગું, એ નિયમ અહીં આવશે. જો 18.7 જ લખ્યા, આમાં કાં સાંતળામાં કાંઈ ફેરફાર ન કર્યો મેં, કેમ કે જી અંક કાઢી નાખવાનો છે. આ જોઈ લ્યો, એ 5 કરતાં કેવો હોય? નાનો.
હા ને, જે અંક કાઢી નાખી એ જોઈ લઈએ. આ એકડો કાઢવાનો હોય આપણે, એ 5 કરતાં કેવો હોય? નાનો. તો આગળની સંખ્યામાં કાંઈ ફેરફાર થાય નહીં, એટલે અહીં 18 પોઈન્ટ કેટલા આવશે? 7. સમજાણું? આવું હોત તો કદાચ ચાલો વિચારો જોઈએ. આ જે જવાબ બાળકો આવ્યો આવો આવ્યો હતો 18.785, આવો જવાબ આવ્યો હોત, સમજો 18.785. તો તમે જો પરીક્ષામાં આવો જવાબ લખીને આવશો ને 18 પોઈન્ટ, આમાં કીધું એ પ્રમાણે સાર્થક અંક દશાંશ ચિહ્ન પછી કેટલા? 1. તો અહીં તમે પોઈન્ટ પછી 7 આ લખીને આવો પરીક્ષામાં, તો આ જવાબ એ ખોટો. તો વળી તમે એમ કહેશો સાહેબ હમણાં તમે એવું બોલ્યા કે લઘુત્તમ સાર્થક અંક હોય ને દશાંશ ચિહ્ન પછી એ લખી નાખવાના હતા. આ સમજાઈ ગયું સાહેબ. 18.715 હતા તો તમે 18.7 જવાબ લખ્યો, એ સમજાઈ ગયું. તો અહીંયા તમે એમ કહો કે આવું આપે તો આ ખોટું, આવું શું કામ? તો યાદ કરો રાઉન્ડ ઓફનો નિયમ. જે અંક કાઢી નાખવાનો છે, જે અંક કાઢી નાખવાનો છે એ 5 કરતાં મોટો હોય તો એની આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો. જોઈ લો તમારે અંક કયો કાઢી નાખવાનો હોય? 8. 5 કરતાં કેવો થયો? મોટો. તો આગળની સંખ્યામાં કેટલા ઉમેરવાના? 1. તો તમારો જવાબ અહીંયા આવો આવશે 18.8. આ જવાબ સાચો. મગજ હાલે. 2 સૂત્ર તમારે વિચારવાના, રાઉન્ડ ઓફનું વિચારવાનું અને આપણે જે સાર્થક અંકોની થિયરી ભણ્યા છે એના નિયમ એ વિચારવાનું. તો સિમ્પલ આવું જ બાદબાકીમાં લાગુ પડે. અને હા, એક વસ્તુ મગજમાં નાખજો, સરવાળા હોય એ જુદી જુદી રાશિના ન થાય. લંબાઈ હોય તો લંબાઈના સરવાળા થાય, દળ હોય તો દળના, અને અવરોધ હોય તો અવરોધના, અને સેકન્ડ હોય તો સેકન્ડના. કહેવાનો મતલબ અહીંયા જે જવાબ આવે એ ખાસ સમજો, દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય ને એટલો તમારો જે જવાબ આવે ને પરિણામમાં એ દર્શાવવાનો. જ્યાં આપણે દાખલા જોશી નેક્સ્ટ લેક્ચરમાં, પણ આ મગજમાં બેસી ગયું બધાને. આ સરવાળામાં આવું અને બાદબાકીમાં બાળકો આવું જ થશે. 2 વસ્તુ મગજમાં વિચારતી રહેવાની, એક રાઉન્ડ ઓફ કરવાનો. જવાબ તમે ગમે એ લખો ને ત્યાં રાઉન્ડ ઓફનો નિયમ જોવાનો. બરોબર? હાલો, ફાવશે બધાને? ઓકે. ત્યારબાદ બાળકો સાર્થક અંકોના ગુણાકાર અને ભાગાકાર. પહેલાં નિયમ સમજી લઈએ, રેડ કલરથી લખ્યો એ, પછી 2 ઉદાહરણ તમને આપી દીધા. બરોબર? નિયમ શું? આના જેવો જ સમજો. આપેલા સંખ્યાઓમાંથી જે સંખ્યામાં, સમજો, આપેલી સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો આ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારથી મળતા પરિણામમાં હોવા જોઈએ. હવે તમે ગુણાકાર કરો તોય કરો તોય ભલે ને ભાગાકાર કરો તોય ભલે, રકમ તમને પરીક્ષામાં આપે એમાં તમારે રકમમાં જોવાનું, લઘુત્તમ સાર્થક અંકો કેટલાય ગણી લેવાના, એટલો તમારે જવાબમાં લઈ આવવાનો. એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમારી પાસે બાળકો કોઈ એક તકતી છે, એ તકતીની પહોળાઈ આટલી છે 2.613. હવે તમે હારોહાર સમજતા જવાલો. આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 2.613. તો આ 1, 2, 3 અને 4. હાલો, તકતીની પહોળાઈની અંદર સાર્થક અંકો બાળકો કેટલા મળ્યા? 4. આ તકતીની લંબાઈ આપી દીધી છે 1.2. તો અહીંયા સાર્થક અંકો કેટલા છે? 2. સિમ્પલ. હવે મગજ હાલે. પહોળાઈમાં સાર્થક અંકો 4 છે, લંબાઈમાં સાર્થક અંકો 2 છે. તો હવે નિયમ વાંચો જોઈએ. આમાં લઘુત્તમ સાર્થક અંકો કેટલા થયા? તો કે આ 2. કેટલા થયા? 2. વાંચો. આપેલી સંખ્યાઓમાંથી જે આપેલી સંખ્યા એટલા 2 સંખ્યા આપી, લંબાઈ ને પહોળાઈ. જે સંખ્યાઓમાં લઘુત્તમ સાર્થક અંકો હોય, લઘુત્તમ સાર્થક અંકો કેમાં આવે? તો કે લંબાઈમાં. કેટલા આવે? તો કે 2. લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો આ સંખ્યાઓના ગુણાકારમાં અથવા ભાગાકારથી મળતા પરિણામમાં હોવા જોઈએ. હવે આપણે મેળવવું એ તકતીનું ક્ષેત્રફળ. લંબાઈ આપી દીધી, પહોળાઈ આપી દીધી, એ તકતીનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બાળકો આ બેન ગુણાકાર કરો, 1.2 ગુણ્યા 2.613 કરો તો તમારો જવાબ આવો કંઈક આવ્યો 3.135. અહીંયા મેં એકમ લખ્યો સેન્ટીમીટરનો સ્ક્વેર. શું કામ? તો કે ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ અંતર, પહોળાઈ અંતર, પણ અહીંયા જે અંતર આપ્યું એ સેન્ટીમીટરમાં છે, CGSમાં તો સેન્ટીમીટર. એ કાંઈ ફેર પડતો નથી. હવે તમે પરીક્ષામાં આ લખીને આવશો જવાબ સાર્થક અંકોની થિયરી પ્રમાણે, આ જવાબ લખીને આવશો તો આ જવાબ ખોટો. પરીક્ષા ટપ્પા પડે છે. તો હવે કેટલાને ખબર પડે કયો જવાબ આવશે? હાલો, 2 ઓલું રાઉન્ડ ઓફનું ના વિચારવાનું. આ જવાબ ખોટો.
તો હવે કયો જવાબ આવે? તો આપણો નિયમ લગાડો, હમણાં જ બોલ્યો એ પ્રમાણે. અહીંયા કેટલા છે? લઘુત્તમ સાર્થક અંકો 2. તો આ જવાબમાં તમારે સાર્થક અંકો 2 લઈ આવવાના છે. કેટલા? 2. હાલો વિચારો જોઈ, ખબર પડશે બધાને? આટલો જવાબ આવશે. આ સાચું 3 પોઈન્ટ. આ આવી તમે લખ્યું 1. આ જવાબ હા, શું કામ 3.2 નો થાય? નો થાય. રાઉન્ડ ઓફનું જોવાનું, કેમ કે જી અંક કાઢી નાખવાનો હોય. આપણે કાઢવાનો શું? એના પછીનો 3. 5 કરતાં કેવો હોય? નાનો. તો આગળ કાંઈ ઉમેરવાનું નહીં. તો તમે પરીક્ષાની અંદર જોઈ 3.1 સેન્ટીમીટરનો સ્ક્વેર આ જવાબ તમને મળશે. એટલે મેં લખ્યું એ, પરંતુ આપેલી સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી સંખ્યા 1.2 સેન્ટીમીટર છે, જેને 2 સાર્થક અંકોએ આથી મળતા પરિણામને 2 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરતા અને 2 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો તો 3.1 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળશે. ફાવે ને? કાંઈ અઘરું નથી સમજવાની. જસ્ટ ખાલી થોડી ગમથી આમ ચીવટ રાખો, આખી થિયરી પૂરી થઈ જાય. 2 જ વસ્તુ રાખવાની. સરવાળા બાદબાકીમાં શું? તો કે દશાંશ ચિહ્ન પછી જેટલા સાર્થક અંકો લઘુત્તમ હોય એ સાર્થક અંકોને પરિણામ તમારો જે જવાબ આવે સરવાળાનો બાદબાકીનો એમાં એટલા સાર્થક અંકો રાખવાના. ગુણાકાર ભાંગાકારમાં શું? તો કે ગુણાકાર ગમે એનો કરો, ભાંગાકાર ગમે એનો કરો. રકમમાં જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય ને એ તમને જે બાળકો પરિણામ મળે ને એમાં એટલો જવાબ, એટલા સાર્થક અંકો લઘુત્તમ જેટલા હોય ને એટલા તમારે દર્શાવવાના. હજી એક ઉદાહરણ આપ્યું. ધારો કે કોઈ એક પદાર્થ એનું બાળકો દળ આપ્યું મેં 3.523 ગ્રામ. હાલ બેટા, આમાં સાર્થક અંકો કેટલા મને કે? પહેલાં તો એ જોતા તો આવડવું જોઈએ ને, તો જ આવડશે. કેટલા? 4. સરસ, વેરી ગુડ. 3.523. જો આ 1, આ 2, આ 3 અને 1 4. રેડી? ઓકે. અને એનું કદ આપી દીધું, એ પદાર્થનું દળ આપ્યું, કદ આપી દીધું. કદ આપ્યું 1.47. આ પેલી બેન્ચ બેટા તું બોલજો, આમાં સાર્થક અંકો કેટલા છે? 3. સરસ, 1, 2 અને 3. અહીંયા સાર્થક અંક કેટલા મળ્યા? 4. અહીંયા કેટલા છે? 3. હવે આપણે બાળકો એની અંદર શોધવી એ ઘનતા. તો વળી પાછું તમે વિચાર કરશો કે સાહેબ બોલું તમે પારિમાણિક સૂત્રને ઓલા શરૂઆતમાં શીખડાવ્યું હોય તો હજી ભેગા ને ભેગા આવે. ભાઈ ભેગા ને ભેગા 12મું પૂરું થઈ જાય ને, નીટ જીન બધું દેવો ને ત્યાં સુધી આવશે. એટલે ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ, નકર અહીંથી તમારું ધોરું. ખબર પડી? દળ આપ્યું, કદ આપ્યું, હવે કરવાનું શું? તો કે ઘનતા શોધો. ઘનતાનું તમને સૂત્ર આવડવું જોઈએ. ઘનતાનું સૂત્ર શું? તો કે દળના છેદમાં કદ. દળના છેદમાં કદ. તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. જો ભાંગાકાર થઈ ગયો, આપણે નિયમ ભણી ગુણાકાર ભાંગાકાર, એટલે તમને ક્યારેક ડાયરેક્ટ ચોખવટ ન કરે. અહીંયા કેમ આપણે ગુણાકાર કરવાની ખબર પડી? તો કે ક્ષેત્રફળનું સૂત્ર છે સાહેબ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો ગુણાકાર. ઘનતાનું સૂત્ર દળના છેદમાં કદ, તો ભાંગાકાર થયો. દળ મૂકી દો, કદ મૂકી દો. 3.523 ભાંગા 1.47 બાળકો કરો તો તમારો જવાબ આવો કંઈક આવ્યો. પરીક્ષામાં આટલો લખશો તમે સાર્થક અંકોની થિયરી પ્રમાણે, તો આ જવાબ કેવો કહેવાય? ખોટો. તો સાચો જવાબ લખવો હોય શું કરશે? તો કે સાહેબ આમાં લઘુત્તમ સાર્થક અંક કેટલા હતા? 3. 1, 2 અને 3. તો પહેલાં તો આપણે આવો જવાબ લખી નાખવું, 2.42. જોઈ લઈએ 2.42. સાહેબ આવા જવાબ લખી નાખીએ તો સાચો? તો કે હજી આ જવાબ ખોટો. આ શું કામ? હજી ઓલો જવાબ ખોટો. સાહેબ તમે તો એમ કીધું 3 સાર્થક અંકો આવી જાય ને એટલે પૂરું. આ 3 તો થઈ ગયા છે. પહેલાં રાઉન્ડ ઓફનો નિયમ જોવાનો છે. શું એ જોઈ લ્યો? જો જે બગડા પછીનો જે અંક કાઢી નાખો જોઈ લ્યો 5 કરતાં મોટો હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરવો પડે પહેલા. તો શું આવશે? 2.43. આ જવાબ આજો 2.43. આ એકમ લખ્યો હોય મેં, ગ્રામ આપ્યો હોય અને કદનો એકમ સેન્ટીમીટર. એ તમે અગાઉ ભણી ગયા એટલે એમાં જાજી સમજૂતી આપવાની જરૂર નથી. સમજાઈએ બધાને? પાકું? જે એકવાર બોલું શું કર્યું ટપા પડી જશે. ઓલું ઉદાહરણ નંબર 14મું એ ટેક્સ્ટબુકનું એ ગણાવવું. આ જે કર્યું એના જેવું જ. હવે દાખલા કેવા આવે ને થિયરીમાંથી એ આપણે ચર્ચા કરી. બરાબર? જોઈએ આપણે. વ્યવસ્થિત રીતે દરરોજનું દરરોજ બાળકો વર્ક કરતો રહ્યો તો આમાં કંઈ તકલીફ ન પડે. બરાબર?
ને શાંત વાતાવરણમાં જ વિડીયો જોવાનો હોય. બાકી ઘરમાં મમ્મી ઠામણા વિસરતા હોય ને બાજુમાં જઈને તમે વિડીયો ચાલુ કરો અને ટીવીમાં હાલતો હોય મેચ, તો આમ કાંઈ ખબર પડશે નહીં. બરાબર? એટલે વ્યવસ્થિત રીતે શાંત જગ્યા હોય અહીંયા વિડીયો જોવાનો, એટલે આપણે ખ્યાલ આવે ને. હાથમાં બુક અને નોટબુક રાખે, પછી હાથમાં કાનમાં હેન્ડસ્ફ્રી ચડાવી હોય, પનારા સાહેબનો વિડીયો હાલતો હોય, વિડીયો આમ રાખીને વાડીની અંદર ખેતરની અંદર આમ હાલ્યો જતો હોય, તો એમ કાંઈ આવડે નહીં. બરાબર? હાથમાં બુક અને પેન હોવી જોઈએ. સારું, હાલો, બધા હોશિયાર જ છે અત્યારે. બરાબર? હાલો આગળ વધશી. ઉદાહરણ નંબર 14. રકમ વાંચો. 5.74 ગ્રામનો એક પદાર્થ આપ્યો હોય, એનો મતલબ એવો ને બાળકો, દળ આપ્યું હોય. તો ઉદાહરણ નંબર 14 હું અહીંયા ગણું. ઉદાહરણ નંબર 14. હાલો બાળકો, દળ આપ્યું હોય, દળ એમ બરાબર 5.74 ગ્રામ. 74 ગ્રામ. હાલો આગળ વાંચજો. આટલું દળ આપ્યું હોય, 5.74 ગ્રામનો એક પદાર્થ છે અને 1.2 સેન્ટીમીટરનો ઘન જેટલો વિસ્તાર અવકાશમાં રોકે, તો વળી હલવાઈ ગઈ સાહેબ. ઓલી કઈ રાશિ છે? 1.2 સેન્ટીમીટરનો ઘન જેટલો વિસ્તાર અવકાશમાં રોકે. કોઈને આવડે તો હાથ ઊંચો કરવો જોઈએ. એકમના આધારે તમે નક્કી કરી લાગો આ કઈ રાશિ છે. આમાં તો ગ્રામ લખેલું એટલે ખબર પડી ગઈ દળ. આમાં તો કે સાહેબ કદ થાય. શું થાય? કદ. યાદ કરો કદનો એકમ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો મીટર અને ઊંચાઈનો એકમ એટલે મીટરનો શું આવે? ઘન. પણ અહીંયા સીજીએસ એકમ સેન્ટીમીટરનો ઘન. એટલે ખાસ સમજો આ કદ આપ્યું એ કદ વી બરાબર કેટલું? તો કે 1.2 સેન્ટીમીટરનો ઘન. હવે ને બધા? હાલો હવે આવું આપ્યું ને તમને શોધવાનું શું કીધું એ જોઈજો. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. હવે ઘનતાને આપણે યાદ કરવો જોઈએ રો વડે દર્શાવતા. કેના વડે દર્શાવતા? રો. પ્રશ્નમાં જો સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના કીધા. હવે પેલું કામ તો શું કરશે? આ હમણાં કરાવ્યું એવું જ થયું. હાલો આમાં નક્કી કરો. આમાં સાર્થક અંકો કેટલા? 3. ઓકે, 1, 2 અને 3. આમાં સાર્થક અંકો કેટલા? તો કે 1 અને 1, 2. તો હવે એટલી જ ખબર પડી ગઈ. દાખલો ગણશી. જી જવાબ આવશે એટલે કે જી પરિણામ આવશે. એમાં સાર્થક અંકો રાખવાના કેટલા? 2. કેટલા રાખવાના? 2. શું કામ? તો કે સાહેબ નિયમમાં ભણ્યા, ગુણાકાર કરો, ભાગાકાર કરો. લઘુત્તમ સાર્થક અંકો રકમમાં હોય જેની, એટલો તમારે પરિણામમાં દર્શાવો. ચાલો બોલો જોઈએ, સૂત્ર બોલી જાઓ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઓકે, હાલો ઘનતા એટલે રો. હાલો દળે રકમમાં આપી દીધું બાળકો 5.74 અને બાળકો રકમમાં કદ આપી દીધું એ વી કેટલું આપ્યું એ 1.2. હવે આનું તમે ભાગાકાર કરો કેલ્શિયમ. હાલો 5.74 ભાંગા 1.2. 5.74 ભાંગા 1.2. આનું સાદું રૂપ આપો તો તમારો કંઈક જવાબ આવશે બાળકો 4.7833. 4.7833 આવો કંઈક જવાબ આવશે. આ તમારો જવાબ. અને વાંહી એકમ તો આવડે ને, ઘનતાનો એકમ. એટલે આ શું હતું? આ ગ્રામમાં એટલે કે ગ્રામ અને આ છેદમાં શું છે? સેન્ટીમીટરનો ઘન. તો હવે આ તમારો જવાબ એ તમે પરીક્ષામાં આ લખીને આવશો તો હાલશે? તો કે નહીં હાલે. આ જવાબ પરીક્ષામાં લખીને આવશો તો નહીં હાલે. હવે આવું આવડે કે લઘુત્તમ સાર્થક અંક કેટલા એ 2. તો આમાં તમે આ જવાબ લખીને પરીક્ષામાં આવશો તો હાલશે? 4.7. આ લખીને આવશો તો હાલશે? તો કે ના સાહેબ, આ જવાબ હાલશે નહીં. તમારો ઓલો રાઉન્ડ ઓફનો નિયમ યાદ હોવો જોઈએ. જે અંક કાઢી નાખવાનો છે, કાઢી નાખવાનો એટલે એના પછીનો જ જોવાનો. 8 કાઢી નાખવાના, એ 5 કરતાં કેવા થયા? મોટા. આગળ શું કરવાનું? કેટલા ઉમેરવાના? 1. આમાં 1 ઉમેરી દો તો આ 4 પોઈન્ટ કેટલો તમારો જવાબ આવશે? પરફેક્ટ. રો બરાબર 4.8. વળી એવું ન સમજતા હો કે સાહેબ હવે આવું આવે ને સાહેબ, આવું કરવાનું. એટલો આંકડો હોય ને કાઢી નાખવાનો, ડાયરેક્ટ આટલામાં વહી જવાનું. ઘરના નિયમ ન બનાવતા અત્યારે ઘરે રહે. એટલે ખાસ સમજો 4.8 ગ્રામ
પ્રતિ સેન્ટીમીટરનો ઘન। આ તમારો જવાબ આવડે ને? ગમે એવું પૂછે, સિમ્પલ। ટૂંકમાં કહું ને, રકમમાં આપે ને લઘુત્તમ સાર્થક અંકો હોય જેટલા, એ તમારે જે પરિણામ મેળવવું હોય એમાં એટલા સાર્થક અંક જે લઘુત્તમ હોય ને એટલા લઈ આવવાના, બરાબર? સારું, હજી એક ઉદાહરણ નંબર 13 ગણાવી દઉં ભેગું। આ પછી બધું કીધું એ પ્રમાણે આ મેં કાઢી નાખ્યું એ સ્ટોપ કરી લેવાનું હોય, આ જ્યારે કાઢ્યું નહોતું ત્યારે, અને લખતું જવાનું હોય આરોવાર બાળકો। આપણે આમાંથીને જ વાંચવાનું છે। તમારી જે ટેક્સ્ટ બુક એની લેંગ્વેજ થોડી કટપટી છે, એટલે મેં સહેલી રીતે આ બધું દર્શાવ્યું હોય અહીંયા। તો આપણે ઠેઠ સુધી ટેક્સ્ટ બુકનો ઉપયોગ ક્યાંય કરવો નથી, એક જ ગોળ મગજમાં રાખવાનો। નીટની અંદર કોઈ પણ આપણે MCQ જીનો નીટનો ગણતા હોય ત્યારે આપણે આવડવો જોઈએ। આપણા થિયરી કંઈ પાકી કરવાની જરૂર નથી, સમજાય? આ ગોખવાની નથી, સમજવાની એ MCQ સોલ્વ કરતા આવડે એટલે આપણે એવું માનવાનું કે આપણા બધું સમજાઈ ગયું। બાકી લીટીએ લીટી ગોખવાની ને એવી જરૂર નથી। એટલે ખાસ સમજો, હું આ મારી રીતે સમજાવું તમને, મારી ભાષામાં સમજાવું, મારી રીતે હું બોર્ડમાં લખીને સહેલા ઉદાહરણ દર્શાવું, તો આપણે આ જ પ્રમાણે વર્ક કરવાનું, બરાબર? એટલે વ્યવસ્થિત રીતે પછી બુકમાં એડ કરી લેજો, બરાબર? ચાલો બાળકો, હવે રકમ વાંચજો। તમને કોઈ એક ઘનની બધી જ બાજુઓનું માપેલ મૂલ્ય આપી દીધું હોય 7.203 સેન્ટીમીટર, આટલી બધી બાજુઓનું માપેલું માપ આપી દીધું હોય, તો યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શોધો, અને એનું શું શોધવાનું કીધું? એક કદ। આપણે આવા બે પ્રશ્ન પૂછ્યા, ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ। તો કોઈ પણ ઘન હોય, સમઘન, ઉદાહરણ નંબર 13, ઘન એટલે શું બેટા? જોઈજો, સમજો। આ મારી પાસે એક ઘન, સમઘનની વાત કરે તો આપણે આવી રીતે આમાં ઉપયોગ કરશી, બરાબર? તો અહીંયા આપણે સમઘનની નથી વાત કરી, આપણે ખાલી એમ કીધું કોઈ એક ઘનની બધી જ બાજુઓનું માપેલું મૂલ્ય, બધી જ બાજુ, કોઈ પણ આ અત્યારે છે આ સમઘન જ છે, તો આ સમઘનની અંદર બધી જ બાજુઓનું માપેલું મૂલ્ય, તો સમઘનની કેટલી બાજુ હોય? 6। કેટલી હોય? 6। જો રૂમ હોય તો રૂમની અંદર વિચારો, ઉપરની સપાટી 1, નીચેનું તળિયું 2, હા ને, સામેની દિવાલ 3, આ બાજુ 4, પાછળનો ભાગ 5, અને આ સામેનો ભાગ, કેટલી બાજુ થઈ? 6। 6 બાજુ હોય। આપણે ભણશે આવું, ખાલી અમેઝિંગ કરો। કોઈ પણ સમઘન હોય તમારો રૂમમાં, તમે જ્યાં બેઠા હોય, એટલે ખેતર બેઠા હોય તો ન થાય, રૂમમાં બેઠા હોય તોની વાત, 6 બાજુ હોય, 6 દિવાલ હોય, 1 2 3 4 5 અને 1 6। તો આપણા જે આ ઘન આપ્યો હોય એની બધી જ બાજુઓનું માપ આપી દીધું હોય, આ બધી જ બાજુઓનું માપ, આ જેટલું માપ એટલું જાણવું એટલું જાણવું, આવી સમઘનની બધી જ બાજુઓનું માપ આપ્યું હોય 7.203 સેન્ટીમીટર। તો તમને એવું કીધું આનું પહેલાં કદ શોધો અને પૃષ્ઠ ક્ષેત્રફળ શોધો। તો એક કામ કરી, પહેલાં કદ મેળવી લઈ, કદ। તો કદ એટલે તો આવું થાય ને બાળકો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર? હવે લંબાઈ એ જ પહોળાઈ અને એ જ બધું સમાન જ છે, બધી બાજુની લંબાઈ, બાજુઓનું માપેલું મૂલ્ય બધાનું સમાન। તો અહીંયા શું કરશું? 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203। તમને એટલી તો ખબર પડે ને બાળકો, રકમની અંદર લઘુત્તમ સાર્થક અંકો કેટલા? તો કે સાહેબ રકમમાં એક જ મૂલ્ય આપ્યું તો લઘુત્તમ એ જ થશે। કેટલા સાર્થક અંકો હોય? 1 2 3 અને 4। રેડી? હવે કન્સેપ્ટ જ મગજમાં રાખવાનો। આનો તમે ગુણાકાર કરો, જે જવાબ આવે એ લખી નાખો પહેલાં। તો આની અંદર તમે ગુણાકાર કરશો એટલે 373.714 આવો જવાબ આવ્યો। 373.714 અને
આનો એકમ આપણે સેન્ટીમીટર રહે તો સેન્ટીમીટરનો ઘન. હવે પરીક્ષાની અંદર આ જવાબ લખીને હાલશે ના સાહેબ? શું કરવાનું? તો કે સાહેબ લઘુત્તમ સાર્થક અંકો 4 છે, તો જે તમને તમારે પરિણામ મેળવવું હોય તો એમાંય સાર્થક અંકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 4. કેટલી હોવી જોઈએ? 4. તો લખો આવી તમે 373.7. આ જવાબ લખ્યો એ સાચો હોય? તો કે હા સાહેબ. શું કામ સાચો હોય? તો કે સાહેબ આ જે અંક કાઢી નાખવાનો હોય હાથ પછીનો એ 5 કરતાં કેવો હોય? નાનો. તો આગળ કાંઈ ઉમેરવાનું થતું નહોતું. સિમ્પલ આ જવાબ આવી ગયો. લ્યો પૂરું. હા હેલું બાળકો, એકવાર મગજમાં બેસી ગયા એટલે વાત પૂરી. કદ મળી ગયું, ઘનનું કદ આવું. હવે આપણે આના પૃષ્ઠનું ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું હોય તો કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તમારે શોધવું હોય કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. હવે આપણે આની અંદર આ મેળવવું તો ખાસ સમજો આ કેટલી લંબાઈ? તો કે 7.203. 7.203 નો શું એ સ્ક્વેર ગુણ્યા 6 બાજુ હોય તો ગુણ્યા કેટલું કરશો? 6. તો આ સૂત્ર ખાસ સમજો. એટલે કે આ સૂત્ર એ આવું થયું ને 6 ગુણ્યા L સ્ક્વેર. 6 ગુણ્યા L સ્ક્વેર. કોઈ પણ 6 બાજુ હોય એની લંબાઈ અને પહોળાઈ ક્ષેત્રફળ મેળવવું આપણે તો 6 એમણે લંબાઈ અને પહોળાઈ બે સમાન જ છે તો આવી રીતે આમ આવશે 7.203 અને એનોય પાછો બાળકો શું આવશે? સ્ક્વેર. એનોય શું આવશે? સ્ક્વેર. હા હેલું. હવે આનું સાદુરૂપ આપો 6 આ 7. આવે એનો આનો વર્ક કરીને આ 6 આવીને તમે બાળકો ગુણાકાર કરશો એટલે કંઈક જવાબ આવશે 311 પોઈન્ટ. સાદુરૂપ આપતા રહીજો 29, 92, 54. 29, 92, 54. આવો કંઈક બાળકો જવાબ આવ્યો. હવે પરીક્ષામાં તમે જવાબ લખો પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે એકમમાં લખ નાખું. ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. હવે દાખલાની અંદર આ જો પરીક્ષામાં લખીને આવશો તો હાલશે? તો કે ના સાહેબ. ક્લિયર ને? બધાને સમજાય ને? ઓકે. તો હાલો અમન કયો જોઈએ જવાબમાં લખો હોય તો કોણ કહેશે? આનો મારે આન્સર જોઈએ. આ જવાબ તમે એમ કહો નહીં હાલ. તો આપણે એમ કીધું સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કરવાનું. તો આવડશે બધાને? હું લખું. આ આવશે જવાબ 311.2. આ જવાબ જોઈ લઈએ. સાચું? હા તો પાડો. પાકું ને? આ જવાબ આવી જાય? કેટલા પાડે? હાથ ઊંચો કરવો જોઈએ. ઓહો ઘણા બધા હાથ ઊંચો કર્યો. ખાસ સમજો આ જવાબ નહીં આવે. શું કામ? તમે જુઓ તમે જે સાર્થક અંકોને કાઢો આ તમારે 311.2 લખ્યા પછી મેં કીધું એ પ્રમાણે રાઉન્ડ ઓફનો નિયમ જો જે અંક તમે દૂર કરો બાળકો એ 5 કરતાં કેવો હોય? મોટો. તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો તો તમારો આન્સર શું આવશે? ખાસ સમજો 311 પોઈન્ટ આમાં 1 ઉમેરો તો અહીંયા કેટલા આવશે? 3. તો તમારો આન્સર આ 311.3. હવે સમજાઈએ બધાને? ઓકે બાળકો, આજે આટલું ઘણું. હવે સમજો આવતા લેક્ચરની અંદર હજી હું સાર્થક અંકો વિશેના અમુક આપણે થિયરી પૂરી જે સમજવાની હતી અને જેમ લખાવી એ જ પ્રમાણે આપણે જે ફેરબુક બનાવી બાળકો એની અંદર લખવાની. હવે આના પછીના લેક્ચરની અંદર હજી એક સાર્થક અંકોનો આપણે ટોપિક લઈશું. અમુક વસ્તુ બાકી હોય બરાબર. ત્યારબાદ એક અત્યાર સુધી જેટલું ભણ્યા એનું આપણે 1-2 દિવસ તમને રીડિંગ માટે ટાઈમ આપશી. પછી નીટની અંદર આપણે આમાંથી કેવા અત્યાર સુધીમાં નીટમાં પ્રશ્ન પૂછાયેલા બરાબર આપણે એનો આગળ પછી અભ્યાસ કરશી. એટલે જે કરે સાથોસાથ ભેગું નીટનું જેટલું છે એ કામ કરતું રહેવાનું. પણ એક વસ્તુ મગજમાં રાખવાનું, ગોખવાનું નથી. સમજવાનો એ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો પછી આગળ વધો. લીટી ગોખવાની નથી એ કંઈ. હા એ સમજવી જરૂરી. એટલે આપણે આ જે વસ્તુ તમને બોર્ડમાં લખેલી હોય એ પ્રમાણે ફેરબુક બનાવવાની સહેલી ભાષામાં એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. ભેગા ઉદાહરણ આપતું જ જવું નીચે એટલે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે મિત્રો, આવજો બધા મિત્રો. જય શ્રી કૃષ્ણ.